રામ રામ માડે. કોઈ પણ ગુનાનું સમાધાન કરી અને અહીંયા સ્ટેજ ઉપર આવી અને પ્રશંસા કરવી એ પરિણામ નથી માં. પણ તમે જે અમૂલ્ય શિક્ષણ આપ્યું છે કે સાચા બોલા બનજો, સાચી ભાવના રાખજો, સાચી દિશામાં મહેનત કરજો અને ઘરના સભ્યોને જોડે રાખી અને દેવનું સમાધાન કરજો. એના માટેના 5 પગથિયામાં તમે બતાવેલા. પહેલું પગથિયું કે દેવ જાણવું, બીજું પગથિયું દેવનું દુઃખ જાણવું, ત્રીજું પગથિયું માડે એ દેવનું દુઃખનું સમાધાન શું હોય, અને ચોથું પગથિયું માડે એ સમાધાનનો રસ્તો કરવો, અને છેલ્લે માં કૃપા મેળવવી. આ કરો તો જ એ દેવનો વ્યવહાર થયો કહેવાય. ગુનાનું સમાધાન એ પ્રશંસા નથી, એ એનું પરિણામ નથી, પણ સાચી ભાવનાથી કરેલું હોય ને ત્યારે છેલ્લે જે 5 નંબરે જે આવે કૃપા એ મળે. રામ રામ માડી માસ્તરના રામ રામ. પ્રસાદ હરખથી લાવ્યા છીએ. પ્રસાદ મા માટે, ઢબુડી મા માટે. આજનો પ્રસાદ બારૈયા ભરતભાઈ રામજીભાઈ તળાજા તરફથી મા, અને પ્રસાદ મા માટે, માની વસ્તી માટે, આવેલા સૌ ભાવિક ભક્તો માટે, વટે માર્ગો માટે છે. મા પ્રસાદ સ્વીકારો માં. ભલે લાવો. પ્રસાદમાં પૂરી, કેરીનો રસ, બટાટા, કોબી બટાટાનું શાક અને ભૂંગળા છે અને ઢોકળા છે. કેરીનો રસ. જમો ને ઢબુડી માતરે મારા ભાવનો થાળ, આરે થાળ મારા હાથે બનાવ્યો. હે તે જમો ને ઢબુડી માતરે મારા ભાવનો થાળ. રામ રામ. જય ઢબુડી માં. તળાજાથી. હા. ભલે ભલે રાવ. રામ રામ. ગયા રવિવારે માડીએ એક ઉલ્લેખ કર્યો હતો કે જેના ઘરમાં કીડી મકોડા વધારે નીકળતા હોય ને એ જગ્યાએ આત્માનો વાસ વધારો હોય. અને બહુ પહેલા માડીએ સૂક્ષ્મ આત્માનું નિવેદ બતાવ્યું હતું કે ઘરના ખૂણે કાં તો ઘરની જેટલી હદ લાગતી હોય ત્યાં ચોખાનું અને ખાંડ બે મિક્સ કરીને એ નિવેદ સૂક્ષ્મ આત્માને આપવાનું. આ નિવેદ મને મંગળવાર સુધ્યું કે માડીએ આવું કીધેલું નિવેદ આપવા માટે. આ નિવેદ આપવાથી મારા ઘરમાં જે કીડી મકોડા નીકળતા હતા ને એ નીકળતા બંધ થઈ ગયા. અને આ રૂપાલ જોગણી માનું 100% સાચું જ્ઞાન. રામ રામ. જય ઢબુડી. ભલે રાવ. આયેલા બેઠેલા દરેક ભાવિકને મારા મોમાઈને ખૂબ જાજા રામ. મને રાખે અને રાખું, મને રાખે, મારી ભક્તિ કરે ને એનું રાખો દીકરા. મારા વસન રાખે, મારા વસન પાડે. કોઈ તમારા ખોવાયેલા દેવ હોય તો ખોવાયેલા દેવને હોજ છો દીકરા.
કદાચ કોઈને એવું લાગતું હોય કે મારા બાપ દાદા ઉઠતા સકલા ફાડતા તો ઉઠતા સકલા ફાડવાની માતાઓ જઈ છે દીકરા. આ વિચાર તમારા અંદર થવો છે દીકરા. કદાચ પૂછતા હોય ને તો એવી કોઈ તમારી કુળદી માતા ઉડતા સકલા ન પાડે દીકરા. કદાચ એવી મેલી વિદ્યા વાળી હોય ને અને પેલાની જે માતાઓ હતી ને પેલાના જે માણસો હતા ને એ કરી શકતા હતા, એ આજ માણસો નથી રહ્યા પણ માતાઓ એમને રહી દીકરા. એ માતાઓની શોધ છે દીકરા. કુળનો દીવો હશે, કુળના દીવાની હારે હારે થાપાની માતા હશે, થાપાની માતાને હારે હારે શિકોતર માતાની હારે પૂર્વજ દીકરા. આવા તમારા આવા દેવ પાકા ખોટા નથી દીકરા. દરેકના ઘરમાં હોય, દરેકના ઘરમાં કુળનો દીવો હોય ને થાપાની માતા હોય ને એની હાથે હાથે પૂર્વજ હોય, પૂર્વજ શિકોતર માતા હોય. અને શિકોતર માતા હોય તો કોઈ ડબલ શિકોતર માતા હોય, કોઈ બાળ શિકોતર માતા હોય દીકરા. આ તમારા પોતાના દેવ દીકરા. આ દેવને પૂછોમાં ક્યારે તમારો કુળનો દેવ એતરાજ ન થાય કે થાપાની માતા એતરાજ ન થાય. પણ કદાચ શોખથી બહારથી લાયા હોય ને તો 100% રિહાઈ જાય દીકરા વર્ષો વર્ષથી. આજ કુળના દીવાન થાપાની માતાઓ રિસાયેલી હોય ને તો આવા કારણ મોટા ભાગે હશે દીકરા કે તમારી માતાઓને ગમતી ના હોય, તમારા કુળના દીવાને ગમતી ના હોય એવી માતાઓ તમારા વડીલો લાયા, વડીલ લાઈને વડીલો ભૂલી ગયા દીકરા. અને આજ માતાઓના ઠેકાણા નથી એટલે આજ માતાઓ દુખી કરતી હોય દીકરા. માસ્તર દેવને મનાવવામાં ઘરના સભ્યોની સહમતિ હોય અને ઘરના સભ્યો બધાએ ખોડા નાખે ને દીકરા હોય કે દીકરીઓ હોય કે વહુઓ હોય અને ખોડા નાખે ને તો ઝટમો ને દીકરા. એક પ્રાર્થના કરે ને બધા ઘરના સભ્યોની પ્રાર્થના ઝટ પહોંચે કે ના પહોંચે દીકરા? ઝટ પહોંચે દીકરા. દેવને વાલાય લાગો તમે. રામ રામ માળે. કોઈ પણ ગુનાનું સમાધાન કરી અને અહીંયા સ્ટેજ ઉપર આવી અને પ્રશંસા કરવી એ પરિણામ નથી માં. પણ તમે જે અમૂલ્ય શિક્ષણ આપ્યું છે કે સાચા બોલા બનજો, સાચી ભાવના રાખજો, સાચી દિશામાં મહેનત કરજો અને ઘરના સભ્યોને જોડે રાખી અને દેવનું સમાધાન કરજો. એના માટેના 5 પગથિયામાં તમે બતાવેલા. પહેલું પગથિયું કે દેવ જાણવું, બીજું પગથિયું દેવનું દુઃખ જાણવું, ત્રીજું પગથિયું માળે એ દેવનું દુઃખનું સમાધાન શું હોય, અને ચોથું પગથિયું માળે એ સમાધાનનો રસ્તો કરવો, અને છેલ્લે માં કૃપા મેળવવી. આ કરો તો જ એ દેવનો વ્યવહાર થયો કહેવાય. ગુનાનું સમાધાન એ પ્રશંસા નથી, એ એનું પરિણામ નથી, પણ સાચી ભાવનાથી કરેલું હોય ને ત્યારે છેલ્લે જે 5 નંબરે જે આવે કૃપા એ મળે. રામ રામ માળી. માસ્તરના રામ રામ. ભલે ભલે. દરેક દીકરીઓ જૂના પહેલાથી આવતા હોય એમને ખબર હશે, પણ જે કોઈ નવા આવ્યા હોય ને તો નવાના માટે હારે હારે જૂનાને માટે ભેડા દીકરા પોષતાડા ધર્મના પાડશો. ધર્મ હોય તો પોષતાડા પાડશો અને પોષતાડા એવી જગ્યાએ રહેશો કે તમારા દેવી દેવતાઓ કે તળિયાના કે ભૂમિના દેવ કોઈ દેવસ્થાનનું સ્થાન ના હોય દીકરા. અડગા રહેશો દીકરા, એક રૂમમાં રહેશો પોષતાડા, અને એ પોષતાડા દર મહિને રહેલા હશો ને તો કુદાર તમારા ઘરમાં દુઃખ નહીં આવે. પાલ જોગડી નું આવું દીકરા. દરેક દેવને શું જોઈએ? ભૂમિના દેવને શું જોઈએ? પડસાયો ના પડવું જોઈએ, અપડશેટ ના પડવી જોઈએ દીકરા. તમારા કુળના દીવાનું શું કહેવું? અપડશેટ ના પડવી જોઈએ દીકરા. તમારી થાપાની માતા હોય કે ગમે તે માતા હોય અને અપડશેટ ના પડવી જોઈએ. તમારા પૂર્વજ તમારી શિકોતર માતા એની ઈચ્છા એ જ હોય, અપડશેટ ના પડે દીકરા. એમને અપડશેટ ના પડે તો એમના છત જળવી રહેશે દીકરા, અને એમને અપડશેટ પડશે ને તો એમના છત ઓછા થશે દીકરા. એના અંધાર આવશે. ઘણી શિકોતર માતાઓ કહેતી હોય, ઘણા પૂર્વજ કહેતા હોય મને વધરું કઈ દેખાતું નથી, પડસાયા પડે હોય. એટલે આવું કદાચ કોઈને થતું હોય યાદ રાખજો, મારા દરેક શબ્દ ક્યાંક ને ક્યાંક લાગે ગમે ત્યારે બોલું દીકરા.
કદાચ કોઈ દેવું કહેતું હોય, દેવ કદાચ બેઠા હોય, મંદિરે બેઠા હોય, અથવા તમારા ઘરના ઓગણે બેઠા હોય, કે તમારા ઘરમાં બેઠા હોય, ઘરના સભ્યો સાથે બેઠા હોય, કદાચ તમારી કોઈ શિકોતર માતા કે તમારા પૂર્વજ આવે ને, કદાચ તમારા કોડીએ રમવા આવે ને, અને કદાચ એવું કહે ને કે મને વોદરું દેખાતું નથી, કઈ મને સૂઝતું નથી, તો તાત્કાલિક હો નામ નહીં કરજો દીકરા. પૂર્વજ હોય ને અને શિકોતર માતા હોય એટલે એને પડછાયો વધારે પડે, અપડશીટ ખૂબ લાગે દીકરા ધર્મની. એ ધર્મ પાડવા પડે દીકરા. તમારા જ ફાયદામાં, તમને જ ફાયદો દીકરા. આ બડશીટ રહેશે ને, હમણાં સીધું કે ઉમરો ઊંડોડીની અંદર આવશો ને તો એ બડશીટ આવશે દીકરા. કુળના જીવને ન ફાવે, કોઈને ન ફાવે. આટલા બધા દેવનું સચવાતું હોય ને, આટલા બધા દેવ કદાચ રાજી રાખવા હોય ને, આટલા બધાય દેવને તમારા દિફાયદો દીકરા. પોચ દાડા પાડવાથી તમારા દરેક દેવને ફાયદો, સાથે સાથે જગ્યાના ભૂમિના ગોગા મહારાજ તો 100% હાસા દીકરા. એવું નથી ગોગા મહારાજને અભિષેક પડે, તમારા ઘરના દેવને પડે દીકરા. તમારા કુળના દીવાને એને જગ્યા પવિત્ર હોવી જોઈએ, એને ઘર પવિત્ર હોવું જોઈએ, એના ઘરના સભ્ય પવિત્ર હોવા જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. પોચ દાડા પાડજો. પોચ દાડા પડેલા હશે ને, ઘરે પવિત્ર હશે, જગ્યા પવિત્ર હશે ને, તમારી તો લક્ષ્મીને આવતો વાર નહીં લાગે. લક્ષ્મીને ટકાવી હોય ને, લક્ષ્મી કદાચ ઘરના ઓગણે આવી હોય ને, ઘરના ઓગણેથી એને પાછી વાળવી રહી હોય ને, અને પાછી જવાના દેવી હોય ને, તો પડશે એટલે પડછાયો દીકરા. હળવો ના છે. ધર્મ પાડજો, જગ્યા પવિત્ર રાખજો, શુદ્ધ રાખજો. આ મોડ પાયો તમારો દીકરા દેવ. ભલે હરે રામ. બેઠેલી પાછળ દીકરીઓને મારા ખૂબ સાજા રામ દીકરા. પાછળ બેઠા છો તો મારા ઢુકડા છો દીકરા. ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે જગ્યાએ તમને યાદ કરો તો મને યાદ કરો, તો યાદ કરી દીકરા. હું માતા હાજર છું દીકરા. ગમે તે આફત હોય, તકલીફ હોય તો તકલીફ દૂર કરું તાત્કાલિક દીકરા. મારી હાજરી 24 કલાક હોય, જેને હૃદયથી પકાર કર્યા હોય, ટવકા કર્યા હોય ને, એની પહા દીકરા. દરિયા પારની જ રાખો છો. પાછળ બેઠા તો સમજ્યા માં, પણ દરિયાની પાર જો માં તમને સંભાળે ને, તો અડધી રાતે ઓનલાઈન કહે છે ને, ઓનલાઈન 24 કલાક નથી થતા, તો 24 કલાક તમારી ગાદી. હું તો ઘણી વાર કહું છું, આ 5 કલાક કે 2 કલાક આવો છે એ ગાદી નહીં. માં ઘેર કે કોઈ પણ સંકલ્પ કરો ને, ત્યાં તમે પહોંચી જાઓ. માં આવી કો ક્યાં મળશે? અને માં કોઈ પણ દેવને કોઈ મંદિરોમાં જઈએ ને, તો અત્યારે આવી 45-44 ગરમીમાં માં દરવાજા બંધ હોય, પણ માં તો અહીં દરવાજા તમારા ખુલ્લા ગરમીમાં. માં ભાવિકો બધા ઘેર ઘેર એસીમાં બેસતા હશે, પણ માં તમારા આંગણે તો માં કલાકો બેસીને પ્રાર્થના કરે. માં આવું કોઈ જગ્યાએ જોયું નથી. માં આપ દર્શન કરીને નીકળી. માં તમારા તો દર્શનમાં દુર્લભ છે. માં રામ રામ જાજા કરી ગજનના. માં રામ રામ. ભલે ભલે રામ. કોઈ દેવ દુઃખ પૂછવા માટે, કોઈ મને ગુરુ માતા માનતા હોય દીકરા, ગુરુ માતા માનતા હોય તો ગુરુ પૂનમ આવશે ઢુકડી દીકરા. દરેક ને જ્યારે જ્યારે આવી કોઈ હોય, આવો કોઈ પ્રસંગ હોય કે અથવા કોઈ આવો તહેવાર હોય ને, ત્યારે કંઈક ને કંઈક મેં કંઈક ને કંઈક શબ્દોથી કોઈને આશીર્વાદ અલગથી આલ્યા છે દીકરા. એ પડે જ દીકરા. વ્યવસ્થાવાસી, વ્યવસ્થા કરનાર દરેક સેવકને મારા ખૂબ જાજા રામ દીકરા.
કોઈને આશીર્વાદથી દુઃખ મટાડવો હોય ને તો ખાલી આશીર્વાદ માગજો દીકરા. કોઈને દીવ દુઃખ મટાડી, તમારા પોતાના દીવ દુઃખ મટાડીને આશીર્વાદ લેવા હોય તમારા દેવ પાસેથી તો એ રાહ શું દીકરા? તો દરેક સમાધાન કરવા પડશે. જેના માથે ઢબુડી માનો હાથ હો, જેના માથે ઢબુડી માનો હાથ હો, તુજ પર વિશ્વાસ ગણો અમને રે માતા, નામ લેતા તારું વાડી અમે હર ખાતા. તુજ પર વિશ્વાસ ગણો અમને રે માતા, નામ લેતા તારું વાડી અમે હર ખાતા. જેના માથે ઢબુડી માનો હાથ હો, જેના માથે ઢબુડી માનો હાથ હો, તુજ પર વિશ્વાસ ગણો અમને રે માતા, નામ લેતા તારું વાડી અમે હર ખાતા. તુજ પર વિશ્વાસ ગણો અમને રે માતા, નામ લેતા તારું વાડી અમે હર ખાતા. અમે હર ખાતા. જીવનમાં અજવાળા થાય, દૂર અંધારા થાય, જીવનમાં અજવાળા થાય, દૂર અંધારા થાય, જીવનમાં અજવાળા થાય. રાત દિવસ એના સુનાના હોય, રાત દિવસ એના સુનાના હોય. જેના માથે ઢબુડી માનો હાથ હોય, જેના માથે ઢબુડી માનો હાથ હોય. કામ ક્રોધ મોહને સાફ કરજો, ભૂલ ચૂક થાય તો માફ માડી કરજો. કામ ક્રોધ મોહને સાફ કરજો, ભૂલ ચૂક થાય તો માફ માડી કરજો. માફ માડી કરજો. પડતી થાય, રોજ ચડતી થાય, કદી ના પડતી થાય, રોજ ચડતી થાય, કદી ના પડતી થાય, રોજ ચડતી થાય. સુખથી ભરેલો સંસાર હોય, સુખથી ભરેલો સંસાર હોય. જેના માથે ઢબુડી માનો હાથ હોય, જેના માથે